જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે બે રેસીપી લઈને આવી છું લસ્સીની, એક રોઝ લસ્સી અને એક પ્લેન લસ્સી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મેં અમૂલ મસ્તીનું જે દહીં આવે છે એ લીધું છે 500 ગ્રામ। તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ લસ્સી। તો પહેલાં આપણે દહીં એડ કરીશું તપેલીમાં। અત્યારે મેં 500 ગ્રામ દહીં લીધું છે અને 2 કપ જેવી લસ્સીની બનાવું છું, 2 ગ્લાસ જેટલી। આપણે બધું જ દહીં એડ કરી દઈશું। હવે આપણે આ દહીંને 3 થી 4 મિનિટ માટે આને સરસ આપણે આ રીતે આને ફેંટવાનું છે, બરાબર આને મિક્સ કરવાનું છે। ઘણા લોકો આમાં પાણી એડ કરતા હોય છે, પણ આપણે આમાં અત્યારે પાણી એડ નહીં કરીએ, કારણ કે આગળ હું બરફનું યુઝ કરવાની છું। લસ્સી આમે એમ થોડી ઘટ હોય તો વધારે સારી લાગે છે, બહુ પાતળી થઈ જાય તો લસ્સી આમ પીવામાં મજા નથી આવતી, એટલે લસ્સી થોડી ઘટ હોય તો સારી લાગે। પણ અત્યારે મારું દહીં થોડું ઘટ છે એટલે હું સાધારણ પાણી એડ કરું છું, થોડું પાણી એડ કરું છું, વધારે એડ નથી કરતી, કારણ કે આગળ હું બરફ નાખવાની જ છું અંદર, ટુકડા બરફના। અને આ દહીં એકદમ ઠંડુ છે, મેં ફ્રીજમાંથી ઠંડુ જ લીધું છે દહીં। લસ્સી દહીં ઠંડી હશે તો જ મજા આવશે પીવાની। તો આપણે આને 2 થી 3 મિનિટ માટે સરખું ફેંટી લઈશું। દહીંને ફેંટી લીધું છે 2 થી 3 મિનિટ માટે। હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું। તો અત્યારે માર્કેટમાં જે દળેલી ખાંડ આવે છે એને આપણે બુરું ખાંડ પણ કહીએ છીએ, એડ કરું છું। જો તમારી જોડે એ ના હોય તો તમે આ રીતે જે આખા દાણાની ખાંડ આવે છે, આપણે ઘરમાં જે રેગ્યુલર વાપરીએ છીએ એ પણ તમે લઈ શકો છો। પણ આ ખાંડ તમે દહીંમાં એડ કરશો તો ટાઈમ લાગશે વગાડતા એને, એટલે અત્યારે હું દળેલી ખાંડ એડ કરું છું, 3 થી 3 ટેબલ સ્પૂન જેટલી। જો તમારે વધારે ગળી જોઈતી હોય લસ્સી તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આપણે આને મિક્સ કરી દઈશું બરાબર, અને બરાબર પહેલાં આપણે મિક્સ કરી દઈશું। અને બરાબર ફેંટી લીધું છે ખાંડ એડ કરીને। હવે એની અંદર આપણે આપણા ગ્લાસ લઈ લઈશું, એની અંદર આપણે પહેલાં આઈસ ક્યુબ એડ કરીશું, બરફના 2 ટુકડા એડ કરીશું, થોડો ઇલાયચી પાવડર છે એ પણ એડ કરીશું। સરસ લાગશે આ લચ્છી। આ લચ્છી અત્યારે હું સાદી બનાવું છું, જે આપણે બહાર પીતા હોઈએ છીએ। હવે એની અંદર આપણે જે દહીં અને ખાંડનું મિક્સ કર્યું છે એડ કરી દઈશું। હવે એની અંદર આપણે બદામ ને કાજુ અને પિસ્તા લીધા છે એ પણ એડ કરી દઈશું। અત્યારે મેં તૂટી ફૂટી લીધી છે એ પણ એડ કરી દઈશું। બહાર આ રીતે જ આપણે પીએ છીએ ત્યારે મળતી હોય છે। આ બહુ સરસ લાગે છે, આ લચ્છી સાદી છે પણ બહુ સરસ લાગશે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તો તૈયાર છે આપણી સાદી લસ્સી। હવે આપણે બીજી બનાવી લઈશું। આ દહીં લીધું છે, એને મેં ફેંટી જ લીધું છે પહેલેથી જ। હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું, 2 થી 2 ટેબલ સ્પૂન જેટલી અત્યારે એડ કરું છું, અને આને મિક્સ કરી દઈશું ખાંડને। હવે આપણે આને કાચના ગ્લાસમાં સર્વ કરીશું। આપણે બીજી લસ્સી બનાવીશું રોઝની। તો આપણે થોડી અંદર ગ્લાસમાં એડ કરીશું રોઝ। હવે એની અંદર આપણે બરફ એડ કરીશું, આઈસ ક્યુબ 2 એડ કરીશું। હવે એની અંદર આપણે જે દહીં અને ખાંડ મિક્સ કર્યું છે એ એડ કરીશું, ફેંટીને આપણે તૈયાર જ રાખ્યું છે। હવે આપણે એને પહેલાં મિક્સ કરી દઈશું સરસ। આપણે આ ચમચીથી કરીશું તો જલ્દી થશે। આ રીતે આપણે એને પહેલાં મિક્સ કરી દેવાનું છે। મેં આને બરાબર મિક્સ કરી દીધું છે, સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આ લસ્સી બી બહુ સરસ લાગે છે રોઝની, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણે એની ઉપર થોડી મલાઈ એડ કરીશું। જો તમારી જોડે હોય મલાઈ તો ઘરની મલાઈ તમે એડ કરી શકો છો, ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે ઉપર આપણે બદામના કાજુ એડ કરીશું। આ લસ્સી બી બહુ સરસ લાગે છે રોઝની। થોડું આપણે ટોપરાનું છીણ એડ કરીશું। તો આપણી બીજી પણ લસ્સી તૈયાર છે। તમે જોઈ શકો છો કે એક રોઝની બનાવી છે અને એક પ્લેન લસ્સી બનાવી છે, એટલે કે સાદી। તો બંને લસ્સી તૈયાર છે। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।
છે.